ગોંડલમાં અલ્પેશ કથિરિયા અને ભાજપના ધારાસભ્ય જયરાસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો, જેના કારણે શહેરમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે। અલ્પેશ કથિરિયા અને તેમના સાથી આગેવાનો ગોંડલ પહોંચ્યા ત્યારે ગણેશ જાડેજાના સમર્થકોએ તેમના કાફલાની ગાડીઓ પર તોડફોડ કરી, જેના કારણે મામલો વધુ બીચક્યો। આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં હલચલ મચાવી। આ ઘટના દરમિયાન ગણેશ જાડેજા પોતે તેના સમર્થકો વચ્ચે આવી વિનંતી કર્યો કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને હિંસક કાર્યવાહી ન થવી જોઈએ। તેમણે સમર્થકોને શાંતિ જાળવવા કોઈપણ પ્રકારની તોડફોડ કે હિંસાથી બચવા માટેની અપીલ કરી। આ વિવાદના પગલે ગોંડલમાં પોલીસે વધુ સુરક્ષા કરી અને આશાપુરા ચોકડી, અક્ષર મંદિર, કોલેજ ચોક સહિતના વિસ્તારોમાં પોલીસ કાફલા તૈનાત કરવામાં આવ્યા છે। આ ભોપુડિયા ગોંડલના લોકોનો જવાબ છે। ગોંડલની જનતા શિસ્તબદ્ધ રીતે હજારોની સંખ્યામાં માતાઓ, બહેનો, યુવાનો, વડીલોથી માંડીને બધા કાળા વાવટા સાથે વિરોધના બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવા માટે રોડ ઉપર ઉપરેલા છે। અને મીડિયાના મિત્રોને પણ મારી નમ્ર વિનંતી છે કે ક્યાંય પણ અમારા કાર્યકર્તાઓ કાયદો હાથમાં નથી લેતા, શિસ્તબદ્ધ રીતે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે, તો મીડિયાને પણ નમ્ર વિનંતી કે આપના માધ્યમથી સમગ્ર ગુજરાતના ગોંડલનો નજારો દેખાડો।